નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ કે જેનો આ બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં આપણે તેનું જે ફર્સ્ટ આર્ટિકલ છે તેની વાત કરી હતી. આ બીજો વિડીયોમાં આપણે તેની જે શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ તેની વાત કરવાની છે. અને આ જ યુનિટનો એક મુદ્દો પણ છે, એટલે શોર્ટ નોટની સાથે તમારો મુદ્દો પણ છે તે ક્લિયર થઈ જાય. અને આ જે ટેકનિક છે તે સ્ટ્રેસ રિડ્યુસ માટે છે, એટલે કે સ્ટ્રેસ ઘટાડવા માટેનું છે. તો ચાલો જોઈએ આ શોર્ટ નોટની વધુ વિગત. હવે શોર્ટ નોટ છે એટલે તમને કાં ક્વેશ્ચન્સ આપશે કાં તો પોઈન્ટ્સ આપશે, તો એ પ્રમાણે આપણે આપણી શોર્ટ નોટ તૈયાર કરીશું. તો સૌથી પહેલાં મુદ્દો આવે છે ડિસ્ક્રાઇબ ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, એટલે કે તણાવ ઘટાડવા માટેની જે પ્રયુક્તિઓ છે તેનું વર્ણન કરો. પછી આવે છે એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ, એટલે કે પહેલી પ્રયુક્તિ છે તેની વિગતવાર વિગત આપો, સમજાવો. પછી ત્રીજો પ્રશ્ન છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક, એટલે કે પ્રથમ પ્રયુક્તિના લાભ કયા છે, શું છે. પછી આવે છે એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ, એટલે કે બીજી પ્રયુક્તિ છે તે વિગતવાર સમજાવો. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધ સેકન્ડ ટેકનિક, એટલે કે બીજી પ્રયુક્તિના લાભ છે તે કયા છે. પછી આવે છે વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી, એટલે કે આ માનસિક કસરતો છે તે નિયમિત શા માટે કરવી જોઈએ, તેનું મહત્ત્વ શું છે. તો આ બધા મુદ્દાને આધારે આપણે આપણી આ શોર્ટ નોટ છે સાથે જે મુદ્દો છે તે પણ આપણે ક્લિયર કરીશું. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, એટલે કે તાણ ઘટાડવા માટેની પ્રયુક્તિનું વર્ણન કરો. તેમાં એનો જવાબ છે ધેર આર ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ મેન્ટલ સ્ટ્રેસ, એટલે કે માનસિક દબાણ દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે મુખ્ય બે પ્રયુક્તિઓ છે. ધે આર સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ, અને એ છે સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરવું, અને સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વસંમોહન, પોતાની જાતને જ સંમોહિત કરવી. એટલે કે આપણે સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ આ બે પ્રયુક્તિ છે તે આ શોર્ટ નોટમાં શીખવાની છે. તો ચાલો જોઈએ તેની વિગત. બીજો પ્રશ્ન એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ, એટલે કે પહેલી પ્રયુક્તિ છે તે વિગતવાર સમજાવો. હવે પહેલી ટેકનિક એટલે કે સ્ટોપ ઓવર થિંકિંગ, તો એનું એક કોટ છે જે યાદ રાખવા જેવું આપણે કે સ્ટોપ ઓવર થિંકિંગ યુ કાન્ટ કંટ્રોલ એવરીથિંગ, એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરો, તમે બધી વસ્તુને અંકુશમાં રાખી શકતા નથી. જસ્ટ લેટ ઇટ બી, જે થાય તે થવા દો. એની સમજૂતી છે વેન યુ આર ઓવરલોડેડ એન્ડ યુ હેવ લેસ ટાઈમ, મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ, એટલે કે જ્યારે તમારા પર વધુ પડતું કામનું દબાણ હોય, ઓવરલોડેડ એટલે કે કામનું દબાણ, એન્ડ યુ હેવ લેસ ટાઈમ અને તમારી પાસે ઓછો સમય હોય, મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ,
ત્યારે માનસિક દબાણ ટેન્શન છે એ તમારા મનમાં એ વધતું જાય છે અને બિલ્ડઅપ એટલે કે વધવું, વધારવું. એઝ અ રિઝલ્ટ માઇન્ડ ગોઝ ઇનટુ ઓવર થિંકિંગ. પરિણામે મન છે તે વધુ પડતું વિચારવા લાગે છે. યુ હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ. તો તમારે સૌથી પહેલાં તો આ વધુ પડતું વિચારવાનું બંધ કરવાનું છે કે જેથી તમારું મન છે તે શાંત થાય અને તમારા મનને આરામ મળે. ઇન ધીસ ટેકનિક એટલે કે આ પદ્ધતિમાં શું કરવાનું કહે છે તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. હવે એનું આ ટેકનિકનું મુખ્ય સૂત્ર છે, એક મંત્ર છે જે આપણે યાદ રાખવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એટલે કે મારે કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એટલે કે મારી સાથે જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે તેને હું મારી રીતે સંભાળી લઈશ. એટલે આખું સ્લોગન શું બન્યું છે કે મારે કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી અને મારી સાથે જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે તેને હું મારી રીતે સંભાળી લઈશ. ધીસ મંત્ર વિલ હેલ્પ યુ કામ ડાઉન યોર એક્સાઇટમેન્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેસ લેવલ. આ જે મંત્ર છે એ તમને તમારી જે ઉત્તેજના છે એને શાંત કરવામાં મદદ કરશે અને તમારું જે સ્ટ્રેસ લેવલ છે, તમારું જે ટેન્શન છે તે ઘટાડશે. હવે જો જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ ત્યારે આપણને એક અંદરથી એવી ઈચ્છા હોય કે મારા કામ છે તે બીજા ઘણા બધા કરી શકે. જ્યારે કામ નથી થતું ને ત્યારે આપણને લાગી આવે છે. તો એના કરતાં બેટર આપણે દિવસની શરૂઆતમાં જ આ મંત્રનું પાલન કરીએ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈની પાસેથી કોઈ અપેક્ષા છે જ નહીં. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ, મારી સાથે જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે એને હું સંભાળી લઈશ. તો આવા વિચાર છે જ્યારે આપણા મનમાં કે સૌથી પહેલાં શરૂઆત કરશે તો આપોઆપ જ છે તે માઇન્ડ છે તે રિલેક્સ થઈ જશે. આપણી જે કંઈ પણ ઉત્તેજના છે કામ માટેની, બીજા કે આપણા જીવનમાં ઘણા બધા જે પ્રસંગો છે એ માટેની તે ઓછી થઈ જશે. આપણું ટેન્શન છે તે ઓછું થશે. અને જ્યારે આપણે કહીએ છીએ કે નો એક્સપેક્ટેશન્સ એટલે કે મારે કોઈ અપેક્ષા છે જ નહીં, એટલે મન છે ને તે સ્વીકારી લે છે આપણે કોઈની પાસેથી કોઈ અપેક્ષા રાખવાની નથી. એટલે આપણે હર્ટ થતા જ નથી. આપણે હર્ટ ક્યારે થાય, આપણે અપેક્ષા રાખી ત્યારે હર્ટ થાય. પણ આપણે પહેલાં જ કહી દીધું નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા છે જ નહીં, એટલે આપણે હર્ટ થવાના જ નથી અને આપણા કામ છે સમયસર થતા રહેશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક એટલે કે પ્રથમ પ્રયુક્તિના લાભ કયા છે, શું છે. એટલે પ્રથમ પ્રયુક્તિ એટલે કે આપણે જે સ્ટોપ ઓવર થિંકિંગ જોઈ, સ્ટોપ ઓવર થિંકિંગના આપણે લાભ જોવાના છે. તો એમાં આપણને કહે છે ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક ઇઝ ધેટ યુ કેન ગેન મેક્સિમમ એનર્જી એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે બાય જસ્ટ થિંકિંગ અબાઉટ નો એક્સપેક્ટેશન એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ. હવે જો શું કહે છે કે આ પહેલી પ્રયુક્તિના લાભ આપણને ક્યારે મળે છે તો દિવસની શરૂઆત થાય ને ત્યાં જ આપણને એના લાભ મળવા માંડે છે. આપણી જે ઉર્જા છે તેટલી વધી જાય છે, આપણને મહત્તમ ઉર્જા મળે છે દિવસની શરૂઆતમાં જ. ત્યાં શું વિચાર કરવાનો છે, એટલું જ કહેવાનું છે કે નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈની પાસે કોઈ અપેક્ષા છે જ નહીં. આટલા વિચાર માત્રથી જ આપણો દિવસ છે એની શરૂઆત સારી થશે, મહત્તમ ઉર્જા મળશે અને આપણું જે સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારીએ છીએ તે આપોઆપ બંધ થઈ જશે. ઘણીવાર જીવનમાં એવા પ્રસંગ પણ બનતા હોય કે કોઈ ઘટના બની તો એ ઘટનાને આધારે આપણા ઉપર શું અસર થશે, આપણે એના વિશે ઘણું બધું વિચાર કરતા હોઈએ. જેમ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય ને જો એમાં કોઈ ભાંગફોડ થઈ જાય
તો વિદ્યાર્થીઓ છે તે ઓવર થિંકિંગમાં હોઈ જાય કે હવે શું થશે, હવે કેમ કરશો, ટીચર શું કરશે, પ્રિન્સિપાલ શું કરશે. આ બધા જે વિચાર છે એ જે તે વિદ્યાર્થીના મનમાં ફરવા માંડે છે. તો આ બધું છે ઓવર થિંકિંગ. જે ઘટનાને આધારે તમારા વિચાર છે તે વધારે દોડવા લાગે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ. એટલે કે બીજી પ્રયુક્તિ છે તેની વિગતવાર ચર્ચા કરો, તેને સમજાવો. એ શું કહે છે? બીજી ટેકનિક કે જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. થોડીક લાંબી છે પણ બહુ અસરકારક છે અને ધ્યાન આપવા જેવી છે. ધ સેકન્ડ ટેકનિક ઇઝ અબાઉટ સેલ્ફ હિપ્નોસિસ. બીજી પ્રયુક્તિ છે તે સ્વસંમોહન વિશે છે. વિચ ઇન્ક્લુડ્સ મેની સ્ટેપ્સ, કે જેમાં ઘણા બધા સ્ટેપ, ઘણા બધા ચરણ છે એનો સમાવેશ થાય છે, ઘણા બધાના પગલાં છે. ધે આર લાઇક સેટલિંગ બેક ઇન અ ચેર એન્ડ રિલેક્સ. હવે એ છે જેવા કે સૌથી પહેલાં તો તમે ખુરશીમાં બેસી જાઓ અને આરામથી બેસો, રિલેક્સ થઈ જાઓ. કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70 એન્ડ બ્રીથ ડીપલી. હવે તમારે 99 થી 70 આમ ઊંધી ગણતરી કરવાની છે અને એ વખતે તમારે ઊંડા શ્વાસ લેવાના છે. સાથોસાથ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા શ્વાસ અને આ અંક છે તે સાથે રહેવા જોઈએ, કે શ્વાસ છોડીએ અને શ્વાસ લઈએ એ પ્રમાણે અંકની ગણતરી થવી જોઈએ. ત્યાર પછી બીજું સ્ટેપ કે છે કાઉન્ટિંગ 69 to 30 એન્ડ અઝ્યુમિંગ યોર સેલ્ફ ઓન અ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. ત્યાર પછી બીજા પગથિયામાં એમ કીધું છે કે તમારે 69 થી 30 સુધી ઊંધી ગણતરી કરવાની છે. સાથોસાથ તમારે એવી ધારણા કરવાની છે કે તમારી આગળ એક સીડી છે તે પથરાઈ રહી છે, કે જેના પર તમે ઉતરી રહ્યા છો. ને જે સીડી ઉતરો છો ને એ પણ આ ક્રમ પ્રમાણે જ ઉતરો છો. એટલે કે જેમ પગથિયા ઉતરતા હોઈએ તો એ પ્રમાણે તમારા નંબર પણ છે તે ઘટતા જાય છે, અંક છે તે ઘટતા જાય છે. કાઉન્ટિંગ ડાઉન ફ્રોમ 29 to 0 એન્ડ વિઝ્યુલાઇઝિંગ યુ આર ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ. હવે તમારે 29 થી 0 સુધી ઊંધી ગણતરી કરવાની છે ને એ સમય દરમિયાન તમારે એવું વિઝ્યુલાઇઝ કરવાનું છે, એવું દ્રશ્ય જોવાનું છે કે તમે એક લક્ઝુરિયસ લિફ્ટમાં છો, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે જેમાં બહારની બાજુએ કુદરતી દ્રશ્યો તમને જોવા મળે છે. આ 3 સ્ટેપ છે તેના મુખ્ય છે કે સૌથી પહેલાં તમે 99 થી 70 ગણવાના છે, પછી 69 થી 30 ગણવાના છે, અને 29 થી 0 સુધી ગણવાનું છે. હવે ત્યાર પછી શું થશે તો કે એઝ યુ અરાઇવ એટ 0, જેમ તમે 0 પહોંચશો, યુ નીડ ટુ સ્ટાર્ટ ઇમેજિનિંગ ધેટ યુ એન્ટર ઇન અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક. ને જેમ તમે 0 પહોંચો કે તરત તમારે એવી કલ્પના કરવાની છે કે તમે એક રૂમમાં પ્રવેશો છો અને આ જે રૂમ છે એ તમારી ઈચ્છા પ્રમાણે, તમને ગમે છે એ પ્રમાણે ફર્નિશ્ડ છે, એટલે કે તમારી બધી જ ગમતી વસ્તુ છે આ રૂમમાં તમને જોવા મળે છે. ત્યારબાદ આ રૂમમાં તમારે એક આરામ ખુરશી લેવાની છે અને એમાં તમારે આરામથી બેસી જવાનું છે. યુ શુડ રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રિલેક્સ્ડ એન્ડ રેસ્ટેડ. હવે તમારે આ જ સ્થિતિમાં રહેવાનું છે ક્યાં સુધી કે જ્યાં સુધી તમે એકદમ રિલેક્સ ન થઈ જાઓ, એટલે કે તમારે એકદમ કે સ્વસ્થ ના થઈ જાઓ અને રેસ્ટેડ પૂરો આરામ ન કરી લો ત્યાં સુધી તમારે આ જ સ્થિતિમાં રહેવાનું છે. ફાઇનલી યુ શુડ ઓપન યોર આઈઝ અગેન સ્લોલી. અને અંતે ધીમે ધીમે તમારે તમારી આંખ છે તે ખોલવાની છે. તો મિત્રો, આ જે સેકન્ડ ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ એ ખરેખર અસરકારક છે. જે લોકોને વધુ પડતું ટેન્શન થતું હોય એ લોકોએ આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ અને ટેવ પાડવી જોઈએ કે ખરેખર
એક પોઝિટિવ એનર્જીવાળી છે, આ પોઝિટિવ રિઝલ્ટ આપે છે, બરાબર છે, પ્રેક્ટિકલ છે, તમે કરી શકો છો, ઇઝી પણ છે, અને તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ તમે ઘટાડી શકશો. ત્યાર પછી વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધ સેકન્ડ ટેકનિક, એટલે કે આ બીજી પ્રયુક્તિનો લાભ છે તે કયા છે. એટલે સેલ્ફ હિપ્નોસિસ છે એ પ્રયુક્તિનો આપણે ઉપયોગ કરીશું તો આપણને એનાથી કયા લાભ થશે તે હવે આપણે જોઈએ. હવે જો આ ઘણીવાર તમને સિમ્બોલ જોવા મળતા હશે, તમે ટીવીમાં અથવા વિડીયોમાં અથવા ઇન્ટરનેટ પર તમને સિમ્બોલ દેખાતા હોય કે આના ઉપર સતત જોયા રાખવાથી આપણે કહે ને કે સંમોહન જેવું થાય, આપણી આસપાસ બધી જ આવી વસ્તુ છે એ ફરતી દેખાય, તો એક જાતનું આ હિપ્નોટિઝમ છે કે જેને આપણે અત્યારે અહીંયા હિપ્નોસિસ તરીકે જોઈએ છીએ. The main benefit of self-hypnosis is that it increases our concentration power and we feel relaxed and calm, which is very important to maintain mental flexibility. હવે આ સેલ્ફ હિપ્નોસિસનો મુખ્ય લાભ એ છે કે તે આપણી એકાગ્ર થવાની શક્તિ છે તે વધારે છે અને આપણે વધુ આરામ અને શાંતિની અનુભૂતિ કરીએ છીએ કે જે આપણી માનસિક ક્ષમતા જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યની છે. એટલે કે સેલ્ફ હિપ્નોસિસ આ પ્રયુક્તિનો ઉપયોગ કરવાથી આપણે આપણું ધ્યાન છે તે વધુ કેન્દ્રિત કરી શકશું, આપણે વધુ આરામનો અનુભવ કરશું, વધુ શાંતિ મેળવશું કે જેનાથી આપણી જે માનસિક ક્ષમતા છે તેને આપણે વધુ સારી રીતે જાળવી શકીશું. ત્યાર પછી વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી, એટલે કે માનસિક કસરત છે તે નિયમિત કરવી એ શા માટે અગત્યની છે. શારીરિક કસરત કરી શકાય એ રીતે આપણે માનસિક કસરત પણ કરવી જોઈએ કે જેનાથી આપણે આપણું સ્ટ્રેસ લેવલ છે તે ઘટાડી શકીએ. તો જોઈએ હવે આ બીજું દ્રશ્ય છે જે પણ તમને જોવા મળતું હોય, તમે આના કેન્દ્રમાં જોશો તો એક અલગ જ આપણને કે ફિલિંગ આવશે, આપણને એમ લાગશે કે આપણી આજુબાજુ છે બધું હલી રહ્યું છે, બરાબર છે. આ બધા હિપ્નોટિઝમના બધા પ્રકાર છે, હિપ્નોટિઝમ માટેના બધા કે આ વસ્તુઓ છે બધા મેટર છે, એટલે બધા લોકો એનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે. By doing above mentioned two exercises on regular basis, we gain many things in our body itself. ઉપર દર્શાવેલી જે કસરત છે એને આપણે નિયમિત રીતે કરીશું તો આપણે આપણા શરીરમાં ઘણી બધી વસ્તુઓ મેળવી શકીશું. They reduce anger and frustration, boost our confidence, lower the blood pressure, make your body lighten and much more. હવે એના લાભ શું કહે છે તો કે they reduce anger and frustration, એટલે કે તે ગુસ્સો અને નિરાશા છે તે ઘટાડે છે. બૂસ્ટ યોર કોન્ફિડન્સ, તમારો જે આત્મવિશ્વાસ છે તે વધારશે. લોઅર યોર બ્લડ પ્રેશર, તમારું જે લોહીનું દબાણ છે તેને ઘટાડશે. મેક યોર બોડી લાઇટન, તમારા શરીરને તે હળવું બનાવશે. એન્ડ મચ મોર, અને બીજું ઘણું બધું. તો આ રીતના આપણે આજે બે એક્સરસાઇઝ જોઈ, એક તો સેલ્ફ હિપ્નોસિસ અને બીજી જે કહીને આપણે સ્ટોપ ઓવર થિંકિંગ. આ બંને જે ટેકનિક છે એ ઘણી અસરકારક છે. તો આપણે આપણા જીવનમાં જ્યારે આવા સંજોગો આવે ત્યારે એનો ઉપયોગ કરીએ, આપણું સ્ટ્રેસ લેવલ છે તે ઘટાડીએ. આ હતો યુનિટનો બીજો પાર્ટ શોર્ટ નોટ સ્વરૂપે, જેથી શોર્ટ નોટ અને મુદ્દા બંને સાથે ક્લિયર થઈ જાય. તો જ્યારે પણ એક્ઝામમાં પ્રશ્ન તરીકે શોર્ટ નોટ આપેલી હોય ત્યારે એના જવાબથી શોર્ટ નોટ તૈયાર થઈ જાય છે.
અને વધુ અસરકારક રીતે આ રીતે લખવાનો પ્રયત્ન કરવો. આભાર.